સિદ્ધોસ અનુગ્રહિતો, હું સિદ્ધ થયો, અનુગ્રહિત થયો, પણ એનું મૂળ કારણ આપની કૃપા છે. વિચારું એક ક્ષણ માટે કે જો આપ ન મળ્યા હોત તો મરીને જાત, આપ મળ્યા એટલે જીવીને જવાનું છે. સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા છે. ભય જતો રહ્યો, આનંદ આનંદ. કારણ કે હવે તો ઘડો પણ બંધન છે ગુરુદેવ. આ દેહ રૂપી ઘડો ફૂટે તો ઘટાકાશ પટાકાશમાં લય થઈ જાય. એ જ આકાશ સર્વત્ર વ્યાપેલું છે. ઘડો પણ પ્રતિબંધ છે, વિક્ષેપ છે, દિવાલ છે પરમાત્માને આત્માને મળવાની. હું હવે તો પ્રતીક્ષા કરું છું કે ક્યારે તક્ષક આવે, ઘડો ફોડી દે, આત્મા પરમાત્મામાં લય થઈ જાય. ભય નથી, હવે તો ભાવથી ભરાયું છે. સુખદેવજી કહેવા લાગ્યા, જ્યાં સુધી હું અહીંયા છું મૃત્યુની પણ તાકાત નથી કે તારો સ્પર્શ કરી શકે. પણ પ્રભુની ઈચ્છા છે, પ્રભુની કોઈ લીલા છે, તને નિમિત્ત કર્યો છે અને નિમિત્ત બનાવી આ ભાગવતજી સૃષ્ટિને આપ્યું છે. નહીં તો પરીક્ષિત મહારાજનું કોઈ એવું પુણ્ય નહોતું. જોવા જાઓ કયું પુણ્ય કર્યું? પાપ જ હતું ને, અપરાધ જ કર્યો હતો ને. અને આવા પાપ કરનારને ભાગવત મળે? પ્રભુની કૃપા. અને બીજું, ભક્તોના વંશમાં આમનો જન્મ થયો એટલે પ્રભુએ અનુગ્રહ કર્યો. જો તમે કદાચ વૈષ્ણવ બનીને વૈષ્ણવી જીવન ન જીતા હો, પણ તમે વૈષ્ણવ કુળમાં જન્મ્યા છો ને, એ જ નક્કી કરે છે કે તમારો ઉદ્ધાર થવાનો. તમે ઠાકોરજીના વાલા છો, કારણ ભક્તના વંશમાં છો. પરીક્ષિત મહારાજની રક્ષા કરી ઠાકોરજીએ ગર્ભમાં. કેમ? ઉત્તરાનું બાળક છે, ભગવતીનું બાળક. ભગવાન ભક્તોના વંશની પણ રક્ષા કરતા. ગદગદિત થઈ ભરાયેલા નેત્રે સુખદેવજી ઉભા થયા અને પરીક્ષિત મહારાજ એમના દર્શન કર્યા. સાષ્ટાંગ દંડવત કરી ચરણોના સ્પર્શ કર્યા. આપની કૃપા ગુરુદેવ, અહેતુકી આપની કૃપા. હું તો આપને ઓળખતો નહીં, આપને પોકાર્યા નહીં, આપને બોલાવ્યા નતા. આપ કૃપા કરીને સામેથી પધાર્યા. આપના દર્શન માત્રથી જીવનો ઉદ્ધાર થઈ જાય. કથા સાંભળીએ તો વધારા, અને એમાં પણ ભાગવતની કથા, એ શ્રવણ માત્રથી સર્વ ભયોમાંથી મુક્ત થઈ ગયો. પરમ પ્રેમને પામ્યો છું. પ્રભુ સામે ઉભા રહી મને દેખાય છે ગુરુદેવ. ઊંચો હાથ કરી મને બોલાવી રહ્યા છે. હા, બંધન છે આ દેહનું, તૂટે એની પ્રતીક્ષા કરું છું. બસ આ દેહની દોરી તૂટી જાય, દોડતો દોડતો શ્રીજીની ગોદમાં ચડી જાઓ. સુખદેવજી ત્યાંથી પ્રસ્થાન કરી ગયા કોઈ ઓર પરીક્ષિતની શોધમાં. અને પરીક્ષિત મહારાજ શાંત થઈને બિરાજે. જ્યાં નેત્રો બંધ કર્યા, સ્મિત કરતા પ્રભુના મુખારવિંદના દર્શન થવા લાગ્યા. અધર પર વેણુ પધરાવી પ્રભુ વેણુનો નાદ કરી રહ્યા છે. કર્ણમાં વેણુના સ્વર સંભળાવા લાગ્યા. રોમ રોમમાં રોમાંચ થવા લાગ્યું. પ્રભુ મને બોલાવે છે. બે હાથ ફેલાવી ઠાકોરજી બોલાવા લાગ્યા. હા, મારી પાસે હા. લુપાતો છુપાતો તક્ષક ચારે બાજુ પહેરો ગોઠવી દીધો. જન્મે જાય પરીક્ષિતના પુત્રએ જ્યાં સર્પ દેખાય મારી નાખો. પણ મૃત્યુને કોણ મારી શકે? પૂજાની થાળીમાં છુપાઈ અને યજ્ઞ કુંડ પાસે પરીક્ષિતની નિકટ આવી ગઈ. ફણા ઊંચી કરી પરીક્ષિત મહારાજને જોવે છે. પ્રભુની બતાવેલું કાર્ય કરવાનું છે. ક્ષમા માંગે છે મનોમન. અને જ્યાં ચરણોનો સ્પર્શ કર્યો, અગ્નિની જ્વાળાઓ ભભૂકવા લાગી. યજ્ઞ કુંડમાં જેમ નારિયેળ હોમાય
અને કૃતાર્થ થઈ જાય. એમ યજ્ઞ કુંડના અગ્નિ પ્રગટ થયા હોય એમ અગ્નિ પ્રગટ થવા લાગ્યું. દેહ બળીને ભસ્મ થયો. કૂદકો મારીને પરીક્ષિત મહારાજનો આત્મા બહાર આવી બોલાવી રહેલા પરમાત્માની તરફ દોડવા લાગ્યો. દોડતા 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 પ્રભુને બાત ભેળી દીધી. બોલો ભાગવત ભગવાન કી જય. પરીક્ષિત મહારાજ કી જય. સુખદેવજી મહારાજ કી જય. આ ભાગવતના પ્રભાવ અનેક પાપોથી ભરાયેલો જીવાત્મા શ્રાપિત જીવ આજે પ્રભુમાં સમર્પિત થઈ. ક્રોધ આવ્યો જન્મે જઈને આ ભૂમિ ઉપર સર્પની યોની નહીં રહેવાતો. ઋષિ મુનિઓને બોલાવ્યા, સર્પ સત્ર યજ્ઞ કરાવ્યો. જ્યાં સર્પ દેખાય પડીને ભસ્મ થઈ જાય. યજ્ઞ કુંડમાં આવીને પડવા લાગ્યા સર્પો. સમજાવ્યા છે એમને આ તો પ્રભુની લીલા હતી. પૂર્વજોના આ ચરિત્રોથી આખો સંસાર પાવન થવાનો છે. ભાગવતજી એ સમય તો કેવલ પરીક્ષિત અને સુખદેવજીની વચ્ચેનો સંવાદ, પણ ત્યારબાદ હજારો કરોડો લોકોને તાર્યા છે ભાગવતજી. માર્કંડે ઋષિને માયાના દર્શન થયા છે. પ્રલય કાળમાં પણ કરાર નપદાર મુખાર વિંદે વિનિવેશયંત વટસ્ય પત્ર શપુટે શયાનમ બાલમ મુકુંદમ મનસા સ્મરામિ. એ બાલ મુકુંદ વડના પત્તા ઉપર ચરણના અંગુષ્ઠને મુખમાં પધરાવીને કિલકારીઓ કરી રહ્યા. આગળ ફરી શ્રીમદ ભાગવતની વિષય સૂચિ સંભળાવવામાં આવે. પ્રથમ સ્કંદથી લઈ ધર્મ અને પૃથ્વી સંવાદ, પાંડવોની કથા, મહાભારતની કથા, શ્રાપ પરીક્ષિત મહારાજને દ્વિતીય સ્કંદમાં સૃષ્ટિ સર્જનનો ઇતિહાસ, ચતુશ્લોકી ભાગવત તૃતીય સ્કંદમાં કપિલ ભગવાનની ગીતાનું શ્રવણ કર્યું હતું. ચતુર્થ સ્કંદમાં ધર્મ અર્થ કામ મોક્ષ પ્રકરણ, દક્ષ યજ્ઞ, ધ્રુવ ચરિત્ર આદિની કથા આવી. પંચમ સ્કંદમાં રહુગણ રાજા અને ભરતજીનો સંવાદ, ષષ્ઠમ સ્કંદમાં જામીલ આખ્યાન આવ્યું, સપ્તમ સ્કંદમાં પ્રહલાદજીની કથા આવી, અષ્ટમ સ્કંદમાં ગજેન્દ્ર મોક્ષની કથા આવી, સમુદ્ર મંથનની કથા આવી, નવમ સ્કંદ ઈશાનું કથા, ભક્તોના ચરિત્ર, રામ જન્મની કથા સાંભળી, દસમ સ્કંદમાં પ્રભુનું પ્રાગટ્ય, અનેકવિધ પ્રકારની લીલાઓને સાંભળી. એકાદશ સ્કંદમાં નિમિરાજાના યજ્ઞમાં આ પ્રકારથી મહાપુરુષોની પધરામણી થઈ. દત્તાત્રેય ભગવાને 24 ગુરુ કર્યા. 12મા સ્કંદમાં કલિયુગ રાજવંશોનું વર્ણન, એમાં આખાએ ભાગવતજીની વિષય સૂચિમાંથી સંભળાવવામાં આવી. અહીંયા ગંગાજીના તટ ઉપર સુખદેવજીએ કથાને વિરામ આપ્યો. આ કથા સુતજી સૌનકજીને નૈમિષારણ્યમાં કહી રહ્યા છે અને એ કથાને વિરામ આપતા બોલ્યા, ભવે ભવે યથા ભક્તિ પાદયોસ્તવ જાયતે તથા કુરુષ્વ દેવેશ નાથસ્ત્વં નો યત પ્રભો નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ પ્રણામો દુઃખ સમનસ્તમ નમામિ હરિ પરમ. અમારો જ્યાં પણ જન્મ થાય પ્રભુ આપના ચરણોમાં ભક્તિ આપજો. નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ. પ્રભુનું નામ એ સમસ્ત પાપોને નાશ કરનારું છે. પ્રણામો દુઃખ સમનસ્તમ નમામિ હરિમ પરમ. આપને કરેલા પ્રણામ સમસ્ત દુઃખોને સમાપ્ત કરનારા છે. અને આમ ગંગાજીના તટ ઉપર સુખદેવજીએ કથાને વિરામ આપ્યો. નૈમિષારણ્યમાં સુતજીએ કથાને વિરામ આપ્યો અને વૃંદાવનમાં હવે હું કથાને વિરામ આપવા જઈ રહ્યો છું. આ ગાથા તો વક્તા અને શ્રોતાના સંવાદથી ચાલે છે. ત્યાં સુખદેવજીએ
જ્યારે વિરામ આપ્યો પરીક્ષિત મહારાજ મુક્તિને પ્રાપ્ત થયા. સુતજીએ કથાને વિરામ આપ્યો. સૌનકાદિ ઋષિઓ શ્રવણ કરીને યજ્ઞમાં પ્રવૃત્ત થયા. અને અહીંયા કથાને હું વિરામ આપું છું. તેવો વિશ્વાસ રાખું છું એમને મુક્તિ મળી, તમને ભક્તિ મળશે. આ બધાના હૃદયમાં ભક્તિ મારાની જ્ઞાન અને વૈરાગ્યની સાથે અખંડ નિવાસ કરે એવી આચાર્ય પીઠ પરથી ઠાકોરજીને વિનંતી કરું છું. મુક્તિ તો આપણા ગયા પછી આપણો દીકરો, આપણા બાળકો એ ક્યાંક શ્રાદ્ધ આદિ કરીને આવે, તર્પણ કરીને આવે ને તોય થઈ જાય. પણ ભક્તિ તો આપણે જાતે જ કરીને જવી પડે. કોઈ મહાપુરુષના આશ્રયમાં જ્યારે ભક્તિનો ઉદય થાય છે ત્યારે એનો આનંદ કંઈક જુદો જ હોય છે. ભાગવત એ ભક્તિનો ગ્રંથ છે. પરીક્ષિત મહારાજે 4 પ્રકારની ઉન્નતિ સાધી: સ્વ ઉન્નતિ, સર્વ ઉન્નતિ, જન્મોન્નતિ અને ધર્મોન્નતિ. આ 4 પ્રકારની ઉન્નતિ એમણે જીવનમાં સિદ્ધ કરી. પોતાનો ઉદ્ધાર કરી, સ્વ ઉન્નતિ કરી, ભાગવત માટે નિમિત્ત બની સર્વોન્નતિ કરી, ધર્મના 3 ચરણ તૂટી ગયા હતા એને જોડી જન્મોન્નતિ, ધર્મોન્નતિ કરી, અને પોતાની મુક્તિ સાધી જન્મોન્નતિ કરી. આ 4 ઉન્નતિ દરેકે સાધવાની. કેવો સુંદર સુભગ સંયોગ આપણને મળ્યો. નક્કી થયું, પ્રભુની ઈચ્છા થઈ અને આખું સમાયોજન વૃંદાવનની આ પાવન ભૂમિમાં આપણને થયું. દર વખતે તો યાત્રા હોય, આ વખતે કથા અને યાત્રા બંને. મનોરથોના સુંદર સુંદર દર્શન. સવારે 9 થી 12 નો આપણો ક્રમ. આપ લોકો પણ રૂમમાં જલ્દી જલ્દી ઠાકોરજીની સેવા પહોંચી અને કથા માટે આવી જતા. એમ થાય કે જે જ્યાં બિરાજે એના પહેલા તો આપણે પહોંચી જઈએ. અને મને પણ આનંદ છે કે મને બહુ સારા શ્રોતાઓ મળ્યા. જેમ વક્તાનો આનંદ શ્રોતાને હોય એમ શ્રોતાનો આનંદ વક્તાને હોય. બહુ જ મહત્વ રાખે છે. કથા કેવી થઈ એ કેવલ વક્તા પર આધાર નથી રાખતો, એ શ્રોતા પર પણ આધાર રાખે છે. કારણ કે જ્યારે તમે ઉત્કટતાથી, તમે તત્પરતાથી બેઠા હો તો ઠાકોરજી કાંઈ ને કાંઈ જીવા પર આવીને બોલાવી જાય જે તમારા જીવનને સ્પર્શતું હોય. અને કોઈ વાત સ્પર્શી જાય, એક વાત સ્પર્શી જાય, જીવનનો દિશા બદલાઈ જાય. ઘણીવાર આખા ને આખા ગ્રંથો મોઢે થયા હોય એમના ઉદ્ધાર નથી થયા, પણ ગુરુની કોઈ એક વાત સ્પર્શી ગઈ હોય ને એમના ઉદ્ધાર ચોક્કસ થયા છે. અને એ વાત મંત્ર બની જાય જીવનનો, અને એ એવો મંત્ર બની જાય કે જીવનનું બળ બની જાય, દિશા નક્કી કરી. મને વિશ્વાસ છે મારી કથા મૂકીને નહીં જાઓ, તમે લઈને જશો. અને હું તો કહું જ છું, તમારી બધાની હિંમત હોય, તાકાત હોય તો ભૂલીને બતાવજો આ 7 દિવસ. મારી કથા તો પીછો કરશે તમારો, અને જ્યારે એની જરૂર પડશે સામે આવીને ઉભી રહી જશે. અને લોકો તો પછી ઘરે અમારું નામ વાપરતા, જો જે કહ્યું તું આમ કરવાનું, તમે કરતા જ નથી. ચલો તમારું ન માને, મારા નામથી માનતા હોય તોય સારું છે. ઘણા લોકો સુવામાં અમારી કથાનો ઉપયોગ કરે. બસ જે આપણી કથા ચાલતી હોય સાંભળતા સાંભળતા સુઈ જઈએ. સારું, ચલો એમાં પણ ઉપયોગ સારું છે, ખોટું કઈ. ઘણા જાગીને ઉપયોગ કરે. જાગતાની સાથે અમારે તો આપણી કથા મૂકી દેવાની, બસ એ ચાલતી રહે, પછી ઘરના બધા કામ કરતા. ઘણા લોકો બીજાને સુધારવા માટે ઉપયોગ કરે. જો સાંભળો શું કહે છે જે મારું તો નથી માનતા, જેનું તો માનો. ચલો એ રીતે પણ કઈ સત્કર થતો હોય તો કરી. જે રીતે પણ ભાઈ કુભાઈ અનક આલસ, જે રીતે પણ મારી કથા તમારા સુધી પહોંચે પહોંચાડ. પણ સારા વિચારોનો તો પ્રચાર થવો જ જોઈએ. સદવિચાર તો લોકો સુધી પહોંચવા જ જોઈએ. અને હજારો લોકો, લોકડાઉનમાં તો લોકોએ જે સાંભળ્યું છે બહુ લોકોએ સાંભળ્યું. જે ભાઈઓ કોઈ માનતા નતા બધા માનતા થઈ ગયા. એટલા બધા લોકોને હું ઓળખું છું કે જે 2 વર્ષ પહેલા અમે આવા નતા, પણ આ ઘરમાં પુરાયા અને આપણે સાંભળ્યા તો આ પરિવર્તન. મારું કઈ નથી, આ તો કથાનો પ્રભાવ છે. ભાગવતની કથા, ભગવાનના ગુણગાન જ એવા દિવ્ય છે કે જ્યારે સ્પર્શે છે ત્યારે જીવનમાં પરિવર્તન આવે છે. અને પરિવર્તન આપણે બધા જ આપણામાં જોઈએ છે. આ કોઈ ઉધારની વાતો નથી.
આપણે જ જ્યારે એ વાતના ઉદાહરણ બની જઈએ તો પછી કાંઈ વાંચીને વિશ્વાસ કરવાની જરૂર જ નથી. આપણે કોઈ બીજાના પ્રસંગો સાંભળે, આપણે તો આપણું જ જોવાનું કે મારી અંદર મને પરિવર્તન લાગે છે, મને એમ લાગે છે કે મારી ભક્તિની અભિવૃદ્ધિ થઈ. કથાના પહેલા દિવસે સાંભળ્યું હતું કે ભક્તિ યુવાન થાય. 7મા દિવસે અનુભવું છું કે મારી ભીતર રહેલી ભક્તિ યુવાન થઈને નાચવા લાગી છે.